ચીખલી તાલુકાના સમરોલી ગામ ખાતે નીકળેલી ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી, જેમાં ભગવાન જગન્નાથના જય જયકારના નારા સાથે સમગ્ર ચીખલી પંથકનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની આજે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ચીખલીના સમરોલી ગામે આવેલ રણછોડરાયજી મંદિર ખાતેથી આજે 32મી જગન્નાથ યાત્રા નીકળી હતી, જે સમરોલી તેમજ ચીખલી મુખ્ય બજાર થઈ બગલાદેવ મંદિર થઈ સમગ્ર ચીખલી પંથકમાં ફરી પરત સમરોલી રણછોડજી મંદિરે વિરામ પામી હતી। આ દરમિયાન સમગ્ર ચીખલી પંથક તેમજ સમરોલી નગર જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। આ રથયાત્રામાં ચીખલી તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો। જય રણછોડ। સમરોલીમાં આવેલા રણછોડરાય મંદિરમાં છેલ્લા 32 વર્ષથી નિરંતર અષાઢી બીજને દિવસે રથયાત્રા નીકળે છે। વર્ષમાં એક જ દિવસ એવો આવે છે જ્યારે ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળે છે। રોજ આપણે ભગવાનના દર્શન કરવા મંદિરમાં જતા હોઈએ છીએ। આજના દિવસનું મહત્ત્વ જ એ છે કે આજે ભગવાન સ્વયં તમને દર્શન આપવા નીકળે છે, નગરચર્યા કરે છે અને સામાન્ય પ્રજાનું સુખ દુઃખ જાણીને આપણા દુઃખ દૂર કરવા માટે આવે છે। કહેવાય છે ને, ઘનશ્યામ વિના સુખ કોણ કરે, હરિકૃષ્ણ વિના દુઃખ કોણ હરે। તો આ સ્વયં હરિકૃષ્ણ અને ઘનશ્યામ રણછોડરાય પ્રભુ શ્રી જગન્નાથ આજે ચીખલીમાં સતત 32મા વર્ષે નગરચર્યાએ નીકળ્યા, સૌ પ્રજાજનોને દર્શન આપ્યા। ખૂબ મોટી સંખ્યામાં ચીખલીના પ્રજાજનો જોડાયા, ખૂબ બેન્ડ વાજા અને નાચગાન સાથે ઉત્સવ ઉજવ્યો। અને આપણે જાણીએ છીએ કે હિન્દુ પ્રજા તો ઉત્સવ પ્રિય પ્રજા છે અને મારું અંગત રીતે એક મંતવ્ય છે કે ઉત્સવથી જ એકતા આવે અને આપણે એકતા લાવવી છે। એટલે હિન્દુ પ્રજા આવા ઉત્સવો ઉજવતી રહી, મજા કરતી રહી, એકતા લાવતી રહી અને જાગૃત થતી રહી। તો આજે આ રણછોડરાય ભગવાન આપ સૌને દર્શન કરવા પધાર્યા, સૌ પ્રજાજનોએ એના દર્શન કર્યા અને ખૂબ લાભ લીધો, ખૂબ લાવો લીધો। જય રણછોડ, માખણ છું। એક અગત્યની વાત કે આજે ખૂબ સારો સહકાર મળ્યો, પ્રજાજનોનો સારો સહકાર મળ્યો। ચીખલીના સમરોલીના પ્રથમ નાગરિક પણ હાજર રહ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા, સામાજિક કાર્યકરો પણ હાજર રહ્યા અને ખાસ કરીને તો મારા વાલા યુવાનો એને તો રંગ જ લાવી દીધો। તો આ સૌનો અને ખાસ કરીને પોલીસ તંત્રનો, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે હાજર રહીને રણછોડરાયના ભક્તોની સેવા કરી, સુરક્ષા કરી। આમ તો હિન્દુ ધર્મને સુરક્ષાની જરૂર નથી પડતી, એ સ્વયં સુરક્ષિત છે, કારણ કે અમે કહીએ છીએ ધર્મો રક્ષતી રક્ષતઃ, જે ધર્મનું રક્ષણ કરે એની રક્ષા ધર્મ કરે। છતાં સુરક્ષા કર્મચારીઓને, તમામ પોલીસ સ્ટાફના મિત્રો, અધિકારીઓ, પીએસઆઈ સાહેબ સહિત સૌનો ખૂબ ખૂબ આભાર। એમણે ખૂબ સેવા કરી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌ હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।